અમે તો આટલા બધા કોઈ ખેલ નતા કર્યા. એના કદાચ ઘેર જતા રહો હારીને. લે પણ બોલાવશે મચ્છી મને સડવા જો લે હાય હાય સડી રોક તારે. આ કોઈ ભાઈ કરે હું ચા સડું લે લો, હેડો બંધ થઈ જાઓ, સડી જાઓ, હેડો. તાર પછી હા હા બોલતા ના આવો હાથ મળી જા અરે આવો ચેલેન્જ ના રખાય લ્યા 80,000 નું બાઈક તો એમને એમ કોઈ ના હાલે. એમને એમ તો કોઈ જ ના હવે હાલે. તમારો રૂપિયો ભાગવા નહીં, રૂપિયાની લોન કરવી નહીં અને મારે હાલવાનું છે. ઉભા રહો. સાળુજી, હજી 2-4 બાજી છે. બે ટાઈ છે ને એના. ઓય તો આ તો બધાય માટે છે ને. ગમે તે જેનું છોકરું છે ને કે હું મારા ભત્રીજાને ફોન કરું છું. હે. હીરો આવશે હમણાં તરત સડી જાય બાઈક લઈ લેવું. ના તાર પતિજાન થોડું લેવા જવું કરે જા કરો માર ઓમ સડવાનું પાછા તો બોલીને બીજું ના બોલતા. ના તો હું તમે હપ્તાજી બે ટાઈ છે ને ઓય તો હારું હું મારા ભત્રીજાને લઈને આવું. હારું હો તાર ભત્રીજો આવે પેલા ભત્રીજો આવે પણ તમે જીતી જાઓ તમારું. મને ફટાફટ જીતવા જો લે લેબુજી હા આ કાળુજી ને શું કોમ હશે ખરા બથોરાના બોલાયા છે ઈ ઘરે રળા બેઠા બેઠા ખેલ કરે છે નવા નવા. નવરા બેઠા નાટક વાપરે શીખે છે ઓય કોમ પોકતું નહીં ને એટલે. આ શીખ વરડો હોય ને બોધવા તો નહીં જો લપડાયો આ એ શું હતું કાળુજી ને એટલે કોમ હતું શું હતું કહો. આપણે ચેલેન્જ રાખ્યો છે. જાનવરી સેલેન રાખ્યો છે આ બાઈક છે ને જે જીતે એને ઇનામમાં બાઈક આવવાનું છે અને આ જુઓ ખાલી ઓમાં આ વરેડે થઈને સડવાનું છે અને પેલો રૂમાલ લાવવાનું છે. એ કેવી રીતનું સડવાનું છે ખબર છે? હા. પગ પગ નહીં ભીડાના છૂટું આમ આર્મી ગોળ. આ અલ્યા આ તો મને સડી જરા હે એ જોગાજી હા ખોલ હાલો, હાલો. અલ્યા, હા ખોય તરત હજી બાઈકો વમ એટલે પણ હું તો આખી જિંદગી પણ લેબુજી બાઈક માર લેવું છે પણ હજી સ્ટોક ઉલાડવાનું છે. ઓય! પણ હજી તો પણ પૂરી વાત તો આપણો શું કહેવા માંગે છે તમે વાતો કરો હું એટલે લેબુજી ઠરવા દો શાંતિ રાખો બાઈક તો મારે દૂધ ભરાવે બહુ વખત પડે છે તમે શાંતિ રાખો મને હાલો કાળુજી રે તમે હાખો પાંચનો નંબર આવશે. મારી વાત સાંભળો, પેલો રૂમાલ છે ને ઈરો તમારો દોડે દોડે સડીને લાવવાનો છે, આમ પગ ને પીડાવાનો. જે જીતે એ રૂમાલ લઈને ઓય આવે ને એને બાઈક આલવાનું છે. કયું મોડેલ છે. એ મોડર્ન છે, નવું જ બાઈક છે. પણ હારે તો હું તો ઓય ના લાયો હોત તો સારું હતું. આખી જિંદગી હું સાયકલ આચા મરી ગયો છું. લાભ તો ઘણું પણ પૈસા નતા અને આ મફતું મળે છે એટલે મેર પડી જાય. પણ હવે આ ત્રણ ધમ અલ્યા સડવા માટે તો વાઘાનો કોમ છે વાઘાનો એમતાજી બંધો એ તો વાઘ તો જંગલમાં પોહોય. હું તો પહેલાથી બચપન થી ઓદરા ભેળો જ રમેલો છું. તમે દોજો અમે મુથડી દાવી મારા કાકો કહેતા હતા કે આનો વડરા જેવો છે. ઓય તમે તમે પેલા મોગણા જેવા ખરા કે બેડો કને સડવાનું છે પેલું મુસડી દો જો પેલો લેબુજી નો નંબર હેડો આમાં કા. ના મારે પેલું નહીં સડવું. પેલા સડાવો હા હાલો હેડો મોહન આવતા રહો. એમ કે જોવા મળે કે ડાયરેક્ટ ના સડાય ના કે પછી હલવાઈ રહે. સંપલ બાઈક લેવાનું છે ના એ તો ખરા ખબર છે વાઘ જીતે છે કે ઓદરા જીતે છે વાર. લોડો મોહન સાડો હેડો. ઉભા રહો. ટાઈ કેટલા મારવાની કેટલી ટાઈ મારવાની. ત્રણ હો પાછી ના હાડજી પણ મને બાઈક ને ઊંઘો નહીં. હા એમને થડી દો. આ તો ફાડતા હતા. પાછી સેદુરી ચીડિયું સડેલી છે ને આપણા માટે વર રાખજો. એટલે હા લે એ પાડી છે. એ ચીડિયું છે ચીડિયું. હા મેં પડે એવો લાગે છે એમ કરી પાછા લાવું હમણાં પછી હજી બે ટાઈમ બાકી છે. બે બાકી ને ઓહે જોગાજી ખરી દો. અલ્યા મોહન હા બોલ થોડા બલે પાછો આવ્યો તું જીતી ગયો તો મારા આખા કોમ ના આવત. આવો તો માં હાથ બળી ગયા. લે વળી સાડી લે થોડું તાળી તો હું ફકત મને ના હું થોડી લો હાડો હવે ફટા ઉઠવા કરો. બે હવે બે રહ્યા ચાન્સ. પાછું ડાળું મેળ આવી ગયો છે મારો બધો પેલકાર પર અડું રહી ગયો મારો બધો શું ખાઈને આયા તો ઘેર. હાથ મારા આબરૂ કોઈ આબરૂ. હજી એક ચાન્સ છે. જો તાણ હો આ તો ભાઈ એ અંકિત બાઈક લઈ ગયા. આપણે હોય નહીં લડવા જ આવું. તો બાપ પર પકડ દે. જીતી જાઓ. કોઈ ચાલ દો. પાછી ગયો. હા તમે જતા રહો મેં- તમે મોઢા લઈને બેસી જાઓ મેં કાળુજી કીધું તું ને કે ઓયાના કોમ નહીં. લો હાડો હવે બીજા નંબરમાં કોણ આવે છે? મારો કાળુજી આ રાશિ વાળું કર્યું નવરા બેઠા હતા અમે કંટાળો આવતો બેસાડો જો ભાઈ બેસાડો હું બાઈક માં જ બેઠો છો લો હાડો હવે
હાલ તો લેબુજી કહેતા હતા કે હું વાઘ જેવો છું વાઘ જેવો તમે કહેતા હતા કે હું વદરા જેવો છું. હવે ફાળ મારો જેટલી મારવી હોય એટલી. હવે ખડા ખબર છે. લો હાજો પેલો રૂમાલ લાવવાનો મારો બેડો મોહની આબરૂ કોઈ પણ મારી આબરૂ ના થતા સારું છે. એ રોમા પીર હું વદરા બેડો રમ્યો છું વદરા જેવું બનાવજે. મારો જો મારો વદરા કોઈ ફાલ મારી હું તો વળી ઘણી વાર તો ગભરાઈ ગયો ને કીધું સડી જાય પણ પાછો આવ્યો. હજી કોઈ વધો નહીં. ઈ શું કરો છો? એ તો કોઈ નહીં. એ તો અમે વદરા ભેળા હતા એટલે અમે રેતમાં રમતા કે આવું ના થાય રમતા તમે અમે અહાડી ગયા છે. લો અડી એક ટાઈમ બાકી છે અમે શું કરે? પણ કાળુજી અહાડાવરાય નહીં ને. આખો ના એમતાજી તમે તમારે ના હાય કે અમે તો હાડ. આ તમે બાઇક માથે ઉતરી જાય મારી જીવ બાઇક માથે રહેતો તેમાં હું નહીં ચડી હા, ગયો. લ્યો, લ્યો. કાળુજી તમે ઓમ રહો. હા મારે તો હાલવાનું જ છે. લો આડો હવે એક ચાન્સ રહ્યો છે. બોલતા ને હસતા નહીં. ઇન્દ્ર બાહુબલી. હવે આવતારો હાથ પગ પાક્યો તો પછી વળી તો પટી કોઈ ગયો. મજૂરી બાજરો વાઢવાનો ઉભો છે. પટી ગયો. જ્યાં જેવું મોઢું કરી ગયા જ્યાં જેવું લે ખા. તો કોઈ નહીં આવી ચેરસ ના રખવરાય ને ગોડાજી. આ તો દૂરડું બોજ્યું તો કોઈ પગ પીડાઈ ચડવાનું કેવું પડે તા. તમને તો કોડા જેવી જ લાગતી છે. 70-80 હજારનું બાઈક ધણી હાલે છે. કોડા જેવી જીકી લેવા થાચી રહ્યા એટલે વળી મોહલા કાઢે. પેલા મોઢા બે મેં કીધું તું. લે લેબુ હે તું સાડે. ના ના તમે છોડો આપણે. ના, ના, લેબુ, તું ના, જાતી ના, લે. ભાઈ આપણે હાલે એવું આપણે બાઈક ઘરે કણાય પડે. લે ના હોય. લે તું હમણાં સાયકલ હાંકતો તો કે સડે ના, ના, લેબુ છે. ના ભાઈ આપણે બાઈક નો એવો શોખ નહીં કોઈ. સરકી લે. તમ તારે આખો સડો એમતાજી તમે ચેક કરો આટલો ફેરો. જા લેબુ એવું નહીં મારા થોડા હાથ બળે છે તું છે. તમે ચેક કરો. કારણ કે હાચી વાત છે મોલ ત્રણ વીઘા બાજરી વાળતો તો ને હાથ બળે છે દાંતડા પકડીને આ તો ઝઘડા પણ પરડા મારે હું કેમ છે હાલે શું કે મને વાલ ઠીક નહીં થોડું. તું સર આ કાળુજી બાઈક રાખ્યું છે. આ એટલે જ કહું છું કે હમણાં પાસે આવો આ તો શું કે ઓને ખાલી બઈને પૂંછડે ઉલાડો કાંટા એમ કે મારે નહીં રાખવી ચેલેન્જ તો હમણાં હાવ રહ્યો એના કરતા હું તો કોઈ સડી જાય અને બાઇક લઈને હેડ પરો. એટલે તું સડ્યો તો સારું હતું. ના ના તમે ચેક કરો એકદમ. હારો બેટો લેબુડો આખી જિંદગી સાયકલ બુકડી છે અને તો આજ ફ્રીમાં બાઇક રાખ્યું છે. સડતો ચેમ નહીં હોય નક્કી મને લાગે કોઈ આઈડિયા વિચારીને બેઠો હશે. લો હેડો કે હવે હા હા લેબુ સડક લેબુ સડો. તમે સાડો કે લો લેબુજી તમે આવતા રહો હેડો. વાર ના કરો હવે નકે પછી શું ચેલેન્જ પૂરો થઈ જાય. સડો ફરી આવો. આ તો વાઘ ખરાક પાછા બોય સડાવી પડે એમ. ડાયના ભૂલી જાતા એને કે રાહો ભોય નહીં ઓહે સડી જાય તો તમને ખબર અમે કી ખબર. તમે શેટા ઉભા રહો. કોમે તો વાઘાના કોમ નહીં. આ તો ખાલી જંગલમાં ટાટવું કે હોય તો મળે. બળી આજ તો બળી ગયા છે. હવે મારે બે ટાઈ હવે એકે ટાઈ લેવો નહીં મારે. લો બે ટાઈ તો પૂરી કરવી જ પડશે હવે. પકડવું તો પડે કે હાથ તો બળી દો રાખ. સો પાડી જાતા લો બાઇક માં તો મારી નજર લાગી તો તમે એક કરી સડી કો. પટી ગયો. હવે આપણે પટી ગયું. લો હેડો આવતા રમતાજી તાર. હે મારું પેલું કાઠું તો છે લોઢાના સણા છે. હવે શું કરવું? હા માર પત્રી તો ઘેર છે હોય નહીં તો બધી રીતે બધા માટે છે. ચાલો હેડો. હા પત્રીજાને ફોન હવે કરો. ક્યારે બોચીને સાડવું મો હા તો 80,000 નું બાઈક આલ્યું. ના પેલા એમતાજીને સડવા છે પછી કાળુજીને કુ. બાઈક લઈ જાવ રો હાલમાં ભલે જ લાવ્યું છે બાઈક. તો રોતા ના હા કઈ એમ તો જ બાઈક લઈ ગયા. કોઈ વાંધો નહીં આના જેવી બીજી સ્કીમે લાવવાનો છું. શું વાત છે? જમતાજી. એ શું કહેતો તો હલા ખબર છે હે. આ બાઈક હું કાળું બાઈક જીતી તો ને તો હલા બ્લેક ઘોડો રાખો ઘોડો. ઓએ સડો તો બ્લેક ખરા. આલ્ટો લાવું છું. આ તમે દોરડું રાખ્યું તો તમે કદાચ વળી ઉપર પહોંચી દો તો આ બોજીને મિલ જાવ કે. યાર મેલો એટલે આવું શું બોલો છો આઘારો. એ તો મને તો એવું જ લાગે છે. ના ના તમે ના જીતી ગયા કે અમે નહીં જીતી ગયા. લો હેડો હવે સડો હેડો ફટોફટ. તો ભેંસી જેવાલ. કાઠું લાગે છે પણ હવે પગ ના અડાડતા પાછો દોડ્યો પીડાવતા જો ના. આડો અમે તો કોઈ જોયું નહીં. આ જોવું પડે અમે કોટત લઈ મળ્યા કાળજીએ. જાય માશમતી હવે આ તો ખેલ ઘણા કરશે બા. શું હોય? ખેલ ના ભરેલા તો શું કે લેબ બંધ થા બાઈક નો સવાલ છે. એ તું કોઈ આઘારો છે પગ વાગશે તો દોત પડી જાય મારનો માં આઘારો. ના ભાઈ ના આમાં જોવું તો પડે કે તમે નતા ઉભા રહ્યા. હું પાસે એક્શન માં થોડો માણસ તમે આઘારો. ના પણ જો અડવાનું નહીં. આ લેબડે પગ ભીડે ફાલે. ના ના હમણાં પાછા આવશે ઠેરી.
હવે ખેલ કર્યા વાળા સાડો ને કે પછી અમે જતા રહે લેબ ઉપર કે ટ્રેનિંગ લેવા છે આવી તો મિલિટરી પેલા લડવા તો અહીંયા આવી ટ્રેનિંગો થઈને લેતા બધા હવે પણ એ તો ફાયરિંગ કરે એટલે હીરા લે હું ચા ફાયરિંગ કરવા દઉં ઓય છું ઉભા ઉભા કઈ ના ફાયરિંગ કરો રાખો અમે જોવો રાખો એ કરો છું કજી અમે તો આટલા બધા કોઈ ખેલ નતા કર્યા એના કદાચ ઘેર જતા રહો હારીન લે પણ બોલાવશે મચ્છી મન સડવા જશે હાય હાય સાડી વાગતા રે આ કોઈ ભાઈ કરે હું ચા સડું લે લો, હેડો બંધ થઈ જાઓ સડી દો હેડો ત્યાર પછી હા હા બોલતા ના આવા હાથ મળી જા અરે આવા ચેલેન્જ ના રખાય લ્યા 80,000 નું બાઈક તો એમને એમ કોઈ ના હાલે ને. એમને એમ તો કોઈ જ ના હવે હાલે તમારે રૂપિયો ભાગવા નહીં રૂપિયાની લોન કરવી નહીં અને મારે હાલવાનું છે ઉભા રહો લો, સાડુજી હજી 2-4 બાજી છે બે ટાઈ છે ને એના ઓય તો આ તો બધા માટે છે ને ગમે તે જેનું છોકરું છે ને કે હું મારા ભત્રીજાને ફોન કરું છું હે. હીરો આવશે હમણાં તરત સડી જાય બાઈક લઈ લેવું ના તાર પતિજાન થોડું લેવા જવું કરો જા કરો મારે ઓમ સડવાનું પાછા તો બોલીને બીજું ના બોલતા ના તો હું તમે હમણાં બે ટાઈ છે ને ઓય તો હારું હું મારા ભત્રીજાને લઈને આવું હા હો તાર ભત્રીજો આવે પેલા ભત્રીજો આવે પણ તમે જીતી જાઓ તમારું એટલે મને ફટાફટ જીતવા જો એમ તાજી નહીં મેળાવે આઉટ એવું ના ભાઈ આઉટ પગ નહીં પીડાવાનો લો હજી એક ટાઈ છે હવે પણ ના હોય ને કાળજી હોય પગ ભીડાયા પર છે ઓ પણ એક ટાઈ આલો છે હેડો હવે મારે હવે પહેલી ટ્રાયમાં કોઈ નહીં કરી ગયા ત્રીજી ટ્રાયમાં તો અમે શું કરી કહેવાના હતા થાચી ગયા છો જમતાજી સવાણામ તૂટી ગયા સવાણામાં સવાણા તૂટ્યા પાપડી તૂટ્યા ચેલેન્જ ફોડો ના રાખવો પડે તમારે યાર હલકી આલ્ટો ગાડી રાખવાની બ્લેક લો લો એક ટાઈ છે સાધુ સડી તો તું એ ભગવાન તાકા ચાલ દે કાળું બાઈક આવે છે પેલો પથરી તો આવે છે પેલા ને ના ઓય, જીતી આવે તો છે. લેવા જ્યાંથી તમે યાર હાડી નાશો પટી ના આવે પેલા જ્યાંથી ને ભત્રીદાર લેવા લેબુજી જેમ પથરીદાર લઈને આવે હવે ઈરાજો લઈ જાય તો ના કે પછી ચેલેન્જ પૂરો થઈ જાય તો મુકામ કહો તમે દાદા અહીંયા પાછળ બાજુ જે આવે છે ને ત્યાં તું આવ પેલા જોઈ તો હું રાખ્યો એમ તો હો એટલે જોગુજી પેલા લેબુજી ભત્રીજો આવશે ને તો મારાથી જોયું ને કાંઈ બાઈક લઈ જાય તો ના હવે આવે રાવે આવે નથી ઓય દાદા હું તો કાળજી ને એકલી તો ઘેર સારું તો આવજો હવે જીત્યા નહીં તો જોતા સારું હો કાળુજી હું મારા ભત્રીજાને લઈને આવ્યો એટલે આ શું કરશે આ તો હમણાં તમે જોતા રહી જાય હમણાં શું કરે દૂધું ખાલી લેબુજી સારું હેડો આપણે તો ચેલેન્જ છે એટલે વધુ નહીં એ કાળજી આ પેલા લોકડાઉન માં વંડા ખુજાવાની ઓય સારું હેડો હવે જો આનો ને એ રૂમાલ લાવવાનું છે ને બાઈક હાલવાનું છે ભત્રીજા, હું શું કહું છું હું તો હોય તો પાછો ઘણું બધું બોલીને ગયો છું પણ આબરૂ રાખજે મારી હોય એમાં આવતા રહો. બાઈક છો બાઈક 2 કિલા ભત્રીજા હોતી 2 કિલા બદામ ભલે લાવવી પડે હોય આપણું છાન છાડી ગયો અરે જીતી જો ભાઈ જીતી જો ભત્રીજા આબરૂ રાશી હો ભાઈ રાશી જો હેડો. એ લઈ તો બાઈક હેડો તાર. એ ભત્રીજા આચી લે હેડ અડવાન નહીં હવે આ ચાલુ કરીને આલ્યું જો આ તાકો ટોકડી પોણી લઈ લઈને હુઈ તો આવે જો આવજો હા જાય ભત્રીજા કેમ કેમ ચલાવવામાં હતો મારો બધાને માટે ચેલેન્જ હોય એવું હોય લો હેડો હવે હેડો જો તાર હાસવી સારો છોકરો તો સડી ગયો જીતી ગયો ચેલેન્જ ના કે આજકાલમાં કોઈ ચેલેન્જ જીતે એમ નતું લાગતું થોડું તકલીફ તો થાય પણ એનો કહો તો નહીં